નમસ્કાર. ઈએફ ફોર્મ બીએલઓ તરીકે તમને મળી ગયા હોય ભરેલા, તો આપણે એને ડિજિટલાઇઝ કેવી રીતે કરવા એની વાત કરીએ. અહીંયા આપણે લેંગ્વેજ સિલેક્ટ કરીએ છીએ, ફિલ એન્યુમરેશન ફોર્મમાં જઈએ છીએ. હું એક સેમ્પલ તમને આપી દઉં છું. ખાલી સ્કેન ઓર કોડ છે, એ આપણી સરળતા માટે જ છે. ખાલી અહીંયા તમે એપિક ટાઈપ કરશો તોય તમને મતદાર મળી જશે, અને સ્કેન કરશો તો ઝડપથી મળી જશે. એટલે સ્કેન કરવું ફરજિયાત નથી, સ્કેન માત્ર તમારી સુવિધા માટે છે. બીજું, ફિલ ફોર્મ ઉપર ક્લિક કરીએ આપણે, તો આ વ્યક્તિ પ્રવીણભાઈ વસાવા જે છે એ ગુજરાતમાં બીજા અન્ય જગ્યાએ સેમ નામ ધરાવનારા કેટલા છે એવું સિસ્ટમે આપણને સજેસ્ટ કર્યું છે. અહીં લખ્યું છે લાલ અક્ષરમાં, જો ઇફ યુ ડુ નોટ એગ્રી વિથ ધ સર્ચ રિઝલ્ટ યુ મે સર્ચ યુઝિંગ સ્ટેટ, એસી, પાર્ટ, સિરિયલ નંબર ઓર સર્ચ બાય લોકેશન એન્ડ ફેમિલી. તો જો તમને અહીંયા જે બે ઓપ્શન આપ્યા છે, દાખલા તરીકે આ ભાઈને આપણે સિસ્ટમે એવું કીધું કે આ ભાઈનું એક ભરૂચ ઝઘડિયામાં પણ નામ છે, સેમ નામવાળો વ્યક્તિ છે, અને આ વડોદરાની અંદર પાદરામાં ભાગ નંબર 136માં પણ એ વ્યક્તિના નામ ધરાવનારો, સેમ નામ ધરાવનારો વ્યક્તિ છે. તો આપણે એને પૂછવાનું છે, જે લોકોએ ફોર્મ તમને કોરા આપ્યા એને મળ્યું નહીં બિચારાને, તો એને પૂછવાનું કે ભાઈ આ બેમાંથી એક કોણ છો તમે? આમાંથી તમે ભરૂચ ઝઘડિયામાં અગાઉ રહેતા હતા 2002માં? તો એ કહે છે કે ભાઈ હા, ભરૂચ ઝઘડિયામાં રહેતો હતો. પછી એવું લાગે તો એને PDF ડાઉનલોડ કરવાનું કહી દો આ ભાગની, અને ચેક કરવાનું કહી દો કે આ તમારું આખું ફેમિલી આની અંદર છે, તો કે હા છે. તો તમે જે કોરા ફોર્મ તમને મળે છે મોટા ભાગના, એનાથી તમે બચી શકશો. એટલે આ સિસ્ટમ તમને સજેસ્ટ કરે છે, તમે જ્યારે કોઈ વ્યક્તિની મુલાકાત લ્યો તો તમને આ તમે એને કહી શકો કે ભાઈ આવી રીતે બે નામ મને સજેસ્ટ કર્યા છે, તો આ બેમાંથી એક લાગે છે, તમે નક્કી કરો કયું છે. એવું લાગે તો પછી એની PDF ડાઉનલોડ કરી લે એ લોકો, અને જોઈ લે, ચેક કરી લે કે ભાઈ હા મારા આ બધા ફેમિલીવાળા આની અંદર છે, એટલે હું જ છું આ. જો તમને આ બે ઓપ્શન પૈકીનું કોઈ પણ ત્રીજો ઓપ્શન લાગતો હોય, એમ લાગે કે ભાઈ આ બેમાંથી એકેય વ્યક્તિ એ છે જ નહીં, એવું બનશે, નામ ત્યારે અલગ હોય, મે બી બની શકે, તો સર્ચ ઓપ્શનમાં જવાનું. અહીંયા તમને સર્ચ ઇલેક્ટર ઇન 2002 એના 3 ઓપ્શન આપ્યા છે. વોઝ ઇલેક્ટર ધેર ઇન 2002, ઇઝ ઇલેક્ટર પ્રોજેની ઇન 2002 ઇલેક્ટર્સ, કે પછી ઇલેક્ટર હેઝ નોટ શોન એની લિંક મેપિંગ વિથ લાસ્ટ SIR. એટલે કે 2002માં ચાલતો હોય તો પહેલું ઓપ્શન, 2002માં એના માતા પિતા દાદા દાદી ચાલતા હોય તો બીજું ઓપ્શન, અને કોઈ ન ચાલતું હોય, પોતે ન ચાલતો હોય, દાદા દાદી ન ચાલતા હોય તો ત્રીજું ઓપ્શન. એટલે આપણે અહીંયા કરીએ એ 2002માં ચાલે છે. તો અહીંયા હું નાખું છું આપણું ગુજરાત. તમને ખ્યાલ જ છે કેવી રીતે નાખવાનું છે. ડિસ્ટ્રિક્ટ પણ નાખી દેવાનું છે, જે ડિસ્ટ્રિક્ટનો એ તમને મળી આવતો હોય, એની એફ ફોર્મની અંદર વિગત એણે બતાવી હોય એ પ્રમાણે નાખી દેવાનું. અહીંયા સિલેક્ટ પાર્ટ પણ કરી નાખવાનો, એણે જે આપના આપ્યો છે તે. અહીંયા એનો સિરિયલ નંબર નાખી દેવાનો. અહીંયા સર્ચ ડિટેલ કરવાની, એટલે નીચે તમે ખેંચશો એટલે નીચે આવી ગયા એ વ્યક્તિનું નામ. જો આ બે વ્યક્તિ સેમ ટુ સેમ હોય, એટલે કે એણે જે આપણને EF ફોર્મ આપ્યું છે એ અનુસાર સેમ હોય તો એ સાચો છે. જો એનામાં કાંઈ ભૂલ હોય તો તમારે વળી પાછું એને કહેવું પડે કે ભાઈ આમાં ભૂલ હોય એવું લાગે છે, કારણ કે તમે જે આમાં વિગત આપી છે એ આમાં સર્ચ કરતાં કંઈક અલગ જ વિગત લાગે છે. જો બે સેમ ટુ સેમ હોય તો વેરીફાઈમાં જાઓ. આ આવે છે ડુ યુ વોન્ટ ટુ એન્ટર ધ ડિટેલ ઓફ રિલેટિવ ઓફ ધ ઇલેક્ટર્સ, એટલે કે ઇલેક્ટરના રિલેટિવની ડિટેલ તમારે નાખવી છે. નો કહીએ તો EFની ડિટેલ તમારે આમાં ડાયરેક્ટ નાખી દેવાની, એ અરજદારની, એટલે કે વ્યક્તિની, મતદારની. જન્મ તારીખ જો તમને ખોટી લાગતી હોય તો જન્મ તારીખ સુધારી શકો છો. આધાર કાર્ડનો નંબર જે છે એ ઓપ્શનલ છે, નાખો કે ન નાખો કોઈ ફરક નહીં પડે. ઇટ મીન્સ નાખો તો વાંધો નથી જો આપેલો હોય તમને અવેલેબલ હોય તો. મોબાઈલ નંબર પણ નાખવાનો છે આપણે. ફાધર, લીગલ ગાર્ડિયનનો એપિક નંબર જો અવેલેબલ હોય તો નાખવાનું છે. સર્ચનું ઓપ્શન પણ આપેલું જ છે તમને. જો તમે એપિક નંબર નાખશો અહીંયા તો ફરજિયાત તમારે સર્ચ કરવું પડશે, સર્ચ કરીને એને ઓથેન્ટિક કરવું પડશે, યાદ રાખજો આ. એટલે જો તમે એક વખત નાખતા હોવ એપિક નંબર કોઈ વ્યક્તિનો, તો અહીંયા સર્ચ ઉપર આ જે બાયનોક્યુલર બતાવ્યું છે તમને, એના ઉપર ક્લિક કરશો એટલે એને ઓથેન્ટિક કરી દેશે કે આ બરાબર છે એમ. એવી રીતે એના ફાધરનું નામ, મધરનું નામ, એનો એપિક નંબર, અહીંયા લાલ જે ફૂદડી કરીને આપ્યા એ ફરજિયાત નાખવાના થાય તમારે. બાકીના બધા ઇફ અવેલેબલ છે, એટલે તમે નાખી શકો છો. અહીંયા વિગત બંનેની આપેલી છે. તમારે EFને અપલોડ કરવાનું છે, એટલે ચૂઝ ફાઇલમાં જાઓ, કેપ્ચર ફોટો કરો,
અને ઈએફને કરો અપલોડ. એની પેજ 2 છે ઈએફનું, એ તો આપણી પાસે છે, એક ઈએફ આપણી પાસે હોય તો આપણે જોઈ શકીએ છીએ કે પાછળ આપણે ખાલી સૂચના જ છે, એટલે એને અપલોડ ના કરો તો ચાલે, પણ અપલોડ આપણે કરી દઈએ, કંઈ વાંધો નથી. અપલોડ ક્લિક ફોટો, તો અહીંયા ફ્રન્ટ કેમેરા અને બેક કેમેરા એવી રીતે બે ઓપ્શન છે. ફ્રન્ટ કેમેરાથી જો તમે એને વ્યક્તિનો ફોટો પાડવા માગતા હો તો ફ્રન્ટ કેમેરાથી પાડી શકાય, અને તમે જો એને બેક કેમેરાથી પાડવા માગતા હો તો તમે એને બેક કેમેરાથી પાડી શકો છો. આવી રીતે કાન બરાબર આવે એ રીતે જોવાનું અને એ વ્યક્તિને ફોટો પાડી લેવાનો, અથવા તો તમને ફોટો આપેલો હોય તો ફ્રન્ટ કેમેરાથી એ ફોટાને આવી રીતે ક્લિક કરી લેવાનો, જેથી એ વ્યક્તિનો ફોટો જેણે કલર આપણને આપ્યો છે એ અહીંયા ક્લિક થઈ જાય, અને પછી આપી દેવાનું સબમિટ, એટલે તમારું ફોર્મ જે છે એ ડિજિટલાઇઝ થઈ ગયું. હવે આ એક વાત થઈ. બીજી વાત, જે માર્ક અનકલેક્ટેબલ છે એની વાત આપણે છેલ્લે કરીએ, કે જે ઈએફ ફોર્મ તમને પરત નથી મળતા એની રાહ આપણે છેક સુધી જોવાની રહે, કે જેથી કોઈ મતદારની ખોટી વિગતો આપણાથી ન થઈ જાય. એટલે ખાસ દરેક બીએલઓ મિત્રો નોંધ લે કે માર્ક અનકલેક્ટેબલ જે છે એને આપણે બરાબર ધીરજતાથી બરાબર ખાતરી કરીને જ કરવાના થાય. એટલે જ્યારે પણ કરો, આમ તો છેલ્લે જ કરાય સલાહ પ્રમાણે, તો ભૂલ થવાની સંભાવના ખૂબ ઓછી રહે અને મતદારોને પણ ન્યાય મળી શકે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.